સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર બનાવનાર નરાધમ ઝડપાઈ ગયો અને સગીરા ગર્ભવતી થતાં આ આખી ઘટના ખુલી ગઈ। પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સ સુરેશ પ્રજાપતિને જુઓ, જે મૂળ અમદાવાદનો રહેવાસી છે અને સુરતમાં મોબાઈલ માર્કેટની અંદર નોકરી કરે છે। આ નરાધમે પ્રેમ સંબંધ કેળવી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। જોકે એક દિવસ સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી તો માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરે જણાવ્યું કે તેમની દીકરી ગર્ભવતી છે। આ વાતની જાણ થતાં માતા પિતા પર તો જાણે કે આપ ફાટી પડ્યું। બનાવને લઈને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ખાડિયા પોલીસે પોક્સો અને બળાત્કારના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ને પેટમાં દુખાવો થતાં બરોડા સિવિલ ખાતે અમે લઈને આવેલા, જ્યાં જાણવા મળેલ કે તેને 1.5 મહિનાનો ગર્ભ રહેલ છે। જે આધારે અમે તપાસ કરતા દીકરીની પર્સનલ પૂછપરછ કરતા તેને જણાવેલ કે આરોપી નામે સુરેશ પ્રજાપતિ, જે તેની સોસાયટીમાં રહેતો હોય, તેની સાથે પ્રેમ સંબંધ બાંધી બળજબરીપૂર્વક તેની સાથે બળાત્કાર કરી અને આ કૃત્ય આચર્યું હોય। જે આધારે અમોએ તાત્કાલિક તેઓની ફરિયાદ લઈ આગળની તપાસ કરતા સદરી આરોપીને અમે તાત્કાલિક પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે।